પૂર ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તો પંચોલ પલાસિયા લો લેવલ પૂર ફરી એકવાર ધોવાઈ ગયો। 7 થી વધુ ગામોના લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। લાંબો ચક્રાઓ ખાવો ફરજિયાત બન્યો છે। શાળા અને આશ્રય શાળામાં વિદ્યાર્થીઓની હાલાકી વધી છે। નવા ઊંચા પુલની કામગીરી શરૂ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ઘણા વર્ષોથી લગભગ આ પુલને મંજૂરી મળી ગયેલી છે, છતાં હજુ સુધી બન્યો નથી। મારે કહેવાનું એ છે, સરકાર એ જ માંગ છે કે જલ્દી તકે આ બ્રિજ બની જાય। કારણ કે ઇમરજન્સી લગભગ અહીંયા સ્કૂલ છે, સ્કૂલમાં લગભગ 1 થી 8 ધોરણ આશ્રમ શાળા, 8 થી 12 ઉત્તર બુનિયાદી ધોરણ સ્કૂલમાં આવવા જવાની ઘણી તકલીફ છે, અપડાઉન છે, હોસ્ટેલ છે ને બીજું છે ઇમરજન્સી કોઈ બીમાર પડે તો પછી રસ્તો બધો બંધ છે। લગભગ આ બ્રિજ 8 થી 10 ગામને જોડતો પુલ છે। બધા ગામવાળાને એટલી તકલીફ પડે છે કે આખો ચક્રાવો થઈને જવું પડે છે। તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ હતી। આવકને લઈને જે જિલ્લાના અનેક રોડ રસ્તાઓ છે તેમના પરથી પાણી ફરી વળ્યા હતા। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ડુલવણ તાલુકાનું પંચોલ થી પલાસિયાને જોડતો જે લો લેવલ છે તેના પરથી પણ પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જે અંદાજિત 7 થી 8 ગામોના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આપણે સીધા દ્રશ્યોમાં બતાવીશ કે આ રસ્તો તૂટી જતા જે લોકો છે તે પણ જીવના જોખમે અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કારણ કે આ જે રસ્તો તૂટી જવાથી હાલમાં જે આ ગામના લોકો છે તેમને 10 થી 12 કિલોમીટરનો ચક્રાવો કરીને એકબીજા ગામનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો આ પુલ જે છે તે ગત વર્ષે તંત્ર સરકાર દ્વારા આ પુલ 4.5 કરોડના ખર્ચે પાસ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે આ તંત્ર છે સ્થાનિક તંત્રના પાપે અને તેમની ઢીલી નીતિના કારણે આ પુલ નહીં બનતા અહીંના લોકો છે તેમણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।